ઝઘડિયા તાલુકાના ઉમરલા પંથકમાં નવરાત્રી દરમિયાન ગરબા મોકૂફ રાખવામાં આવતા ઉમરલા અંબાજી ચોક સૂનું થઈ ગયું છે। ઝઘડિયા તાલુકાના ઉમરલા પંથકમાં યોજાતા ગરબાનું આયોજન કોરોના મહામારીના કારણે મોકૂફ રખાતા ઉમરલા અંબાજી ચોક સૂનું નજરે પડ્યું હતું। હાલ કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક તહેવારો પર મનાઈ ફરમાવવામાં આવી છે। એવામાં ઉમરલા નગરમાં દર વર્ષે યોજાતા આશો નવરાત્રિના લોકપ્રિય ગરબામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના માઈ ભક્તો મોટી સંખ્યામાં ગરબા રમવા ઉમટતા હોય છે। ગરબાની રમઝટ જામી રહેતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે આ કોરોના મહામારીને લઈને આ ગરબાનું આયોજન માના બાલુંડા ગ્રુપ દ્વારા સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવ્યું છે, જેની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી અને હાલ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તેમજ માસ્ક પહેરીને ઉમરલા માતાજીના મંદિર ખાતે આરતી તેમજ માતાજીના 5 ગરબા વગાડી માતાજીની પૂજા અર્ચના કરી ઉજવવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રસાદ પણ થેલીમાં પેક કરી વહેંચવામાં આવે છે। સાથે જ માતાજીને માના બાલુંડા ગ્રુપ દ્વારા એ પ્રાર્થના કરવામાં આવે છે કે દેશમાંથી કોરોના જેવી બીમારી દૂર થાય અને ફરી જનજીવન રાબેતા મુજબ થાય એવી પ્રાર્થના માના ભક્તો દ્વારા કરવામાં આવી હતી। માના બાલાવડા આયોજિત ઉમરલા નવરાત્રિ ચોક બજાર છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન ઉમરલા બજારમાં કરે છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારની ગાઈડલાઈન હેઠળ આજે નવરાત્રિ કરવાનું મોકૂફ રાખી માતાજીની જે આરાધના છે, પૂજા છે અને માતાજીના ગરબા વગાડવા પડે અને એ કરવા માટે આ અમે આયોજન કરેલ છે। નવરાત્રિનું આજે માતાજીની આરાધનાનો આજે 3જો દિવસ છે। ઉમરલા બજારમાં માના બાલુડા મંડળ એના દ્વારા દર વર્ષે અહીંયા નવરાત્રિનું આયોજન થાય છે અને અરુણભાઈ દોશી એમના તરફથી આ તમામ નવરાત્રિની વ્યવસ્થા થાય છે।